સુરતમાં છેલ્લા કેટલાય સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે દિવાળીનું વેકેશન પણ પહેલા પડી ગયું હતું, જે હજી સુધી ખુલ્યું નથી। કેટલાક રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેના કારણે આપઘાતના બનાવ પણ વધવાની શક્યતા છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી મંત્રી, રોજગાર મંત્રી, ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યું। રત્ન કલાકારોએ આર્થિક પેકેજ થતા રત્નદીપ યોજના સહિત 6 માંગણી પૂરી કરવા માટે રજૂઆત કરી છે। સીએમ કાર્યાલય ઉપર ડાયમંડ વર્કર યુનિયનના કાર્યકર્તાઓ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી, ગુજરાતના ઉદ્યોગ મંત્રીએ પત્ર લખ્યો છે। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ મંદીના કારણે જે કારીગરો બેરોજગાર બન્યા છે, આર્થિક સ્થિતિ અનુભવી રહ્યા છે। મંદીનો માહોલ તો આખો સાલનો જ માહોલ હતો અને બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ। એનામાં કોઈ બધું અટવાઈ ગયેલું છે, પગાર બગાર બી ટાઈમ પર આવતો નથી, બધું પરિસ્થિતિ ખરાબ છે। મને 10 એક વર્ષ થઈ ગયા, હજી સુધી પહેલી વાર આટલી મંદી જોઈ, તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે।